આજ તો પહોંચી જા ગણપતિ વિસર્જન માં। દ્વારકાધીશ અને જય શ્રી રામ। સ્વાગત છે તમારું મારી સાથે 78મો દી। માંડવીમાં ટપકો પડે કે ન પડે પણ આટો મારવા આવવું પડે। ધંધીનો કરો નગર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ। ये बड़ी अच्छी बात कही आप। હવે મને સાંભળ્યું આપણે તો ગેરેજ છે કા પછી તો બે ટાયર વાળી ફોર્ચ્યુનર કાઢીને હું થઈ ગયો ગેરેજ હાલ। હજી તો ગેરેજ ખોલ્યું ને કા તો આપણે બે ક્યુટ ફોલોવર આવી જા મળવા। ભાઈબંધ ગમે ઈ આવે નવરો નહીં રહેવા દેવાનો હો। તને થોડો નવરો રહેવા દેવાય ઓઇલ બદલે ને કાલ મારા હમસે મારા બાપાને કહેતા નહીં હો। અને કહી દો તો વાંધો નહીં કારણ કે હું આવું કઈ પીતો ને અમે તો રે ફાકી ના એવા આયા ઈ મફતની मफत नु अंतर साटी लूं। दिस इज बेजा गलसवा खाने के बाद थोड़ा मीठा हो जाए पोपारा એને ખારસિંગ કહેવાય। કાલે જે ગાડી કીધી હતી ને ઈ છે એનો બતાવું તમને ફાઇનલ લુક। તાત્કાલિક ધોરણે મારે જવું પડ્યું લિક્વિડ લેવા। હું ઉભો સાવ પીશું આ હું અહીંયા કરે છે। હાલો આજ તમને હું બતાવું કે મારા ગામમાં ગણપતિ વિસર્જન કેવું થાય છે। હાલો તમે બધા જોઈ લીધું હોય તો કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખી નાખજો। અને મારે તાત્કાલિક ધોરણે આવવું પડ્યું મારે અહીંયા વેલ્ડિંગ વાળા કારણ કે મારે નાખવાના હતા મેગવિલ માં બેરિંગ। અને આજ તો હું વેલા સતા જ આવશું ઘરે કેમ કે વરસાદ ચાલુ હતો ને મેં કીધું વેલા હરવી જવા ઘરે। તો મળીએ છે નેક્સ્ટ પાર્ટમાં। તમે બધા ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો। મળીશું નેક્સ્ટ પાર્ટમાં। રાધે રાધે।